નમસ્કાર, ગુજરાત લાઈવ સાથે હું છું શિવાની। ગુજરાતમાં વરસાદી તારાજીનો મુદ્દો હવે સંસદમાં ગુંજશે। જી હા, શૂન્યકાળમાં શક્તિસિંહ ગોહિલ સંસદમાં ગુજરાતના ઘેડ પંથકમાં થયેલી વરસાદી તારાજીનો મુદ્દો ઉઠાવશે। ઘેડમાં વર્ષોથી પાણી ભરાતા હોવા છતાં નક્કર કામગીરી ન કરી હોવાનો શક્તિસિંહ ગોહિલનો આક્ષેપ। શક્તિસિંહે આક્ષેપ કર્યો છે કે ઘેડ પંથકની સમસ્યાને ભૂલી જઈ નરેન્દ્ર મોદી સરકારે બિહાર અને ઓરિસ્સાને મદદ કરી, તો તેના જવાબમાં ભાજપે કોંગ્રેસને ભૂતકાળ યાદ કરાવ્યો છે। રાજ્ય સરકારના પ્રવક્તા ઋષિકેશ પટેલે કહ્યું કે બિહારને જરૂર હતી એટલે આર્થિક મદદ આપી, પણ યુપીએ સરકાર વખતે જ્યારે ગુજરાતને પાણીની જરૂર હતી અને નર્મદા ડેમના દરવાજા નાખવાના હતા ત્યારે કોંગ્રેસે જ આ કાર્યનો વિરોધ કર્યો હતો। દેશની પાર્લામેન્ટમાં સંસદના રાજ્યસભામાં ગુજરાતમાં જે વરસાદના કારણે લોકોને મુશ્કેલી ઊભી થઈ છે, ખેડૂતોને મુશ્કેલી થઈ છે, નાના વેપારીઓને થઈ છે, મજદૂર રોજનું રોજ કમાનારાને થઈ છે, આ બધાના મુદ્દામાં સંસદમાં ગુજરાતનો અવાજ ઉઠે એટલા માટે 0 અવર્સની નોટિસ આપી છે। મને આનંદ છે કે મારી 0 અવર્સની નોટિસ સંસદમાં સ્વીકારવામાં આવી છે અને સોમવારે એટલે કે આવતીકાલે 3 નંબર ઉપર 0 અવર્સમાં સંસદમાં મને મોકો મળવાનો છે। એ વિષય માટે છેક વડાપ્રધાન ગુજરાતનો બને અથવા તો ગુજરાતના નેતૃત્વનો અવાજ ત્યાં ઊભો થાય ત્યાં સુધી રાહ જોવી પડી અને એમના બેઠા પછી 17 દિવસમાં મંજૂરી મળે અને કામ પૂરું થતાં તરત જ દરવાજા ખોલવાની પણ મંજૂરી મળે। એવું તો શું હતું? આ જ કોંગ્રેસની ટોળી એ વખતે જઈને કહેતી હતી કે આવું કરશો નહીં, મંજૂરી આપશો નહીં, દરવાજા લગાવવા દેશો નહીં। આ કહેવાવાળી કોંગ્રેસ